કરવાની છે સીટો નવરી કરવાની છે અમદાવાદ સ્ટેડિયમમાં ના છોડે પાસે આકે બડા લે સો હે ગાઈસ અત્યારે આવી ગયા છે જીટી વર્સિસ પંજાબની મેચ જોવા માટે બહુ બધી ભીડ બતા તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ અંદર ટિકિટ ને ભાઈ ચાલુ થઈ ગયું છે પ્રદીપભાઈ બધા 5 લોકો અમે આવી ગયા છીએ તો જઈએ ને આવા આખો વિચાર છે કે ભાઈ સરપંચ સાહેબના જોડે જવાનું છે તો ત્યાં જઈને ફટાફટ જઈએ ભાઈ 2 વિકેટ પડી ગઈ હજુ તો જસ્ટ આયા છે 2 વિકેટ પડી ગઈ ભાઈ શ્રેયસ આવી ગયો ભાઈ તો અત્યારે અમે લોકો નીચે આવી ગયા છીએ ને અમારા સામે જ મિયાભાઈ છે ને 2 વિકેટ પડી ગઈ ભાઈ 2 વિકેટ પડી ગઈ કે નહીં હા 2 વિકેટ પડી ગઈ જબર પડશે અત્યારે જોરદાર પડશે આવી ગયા છે હા જમણવારમાં તો તાપ નહીં લાગતો ખાધા ગયા જેટલો હે લાગી ગયો ભાઈ વિકેટ પર વિકેટો પડી ગઈ શું કરવું ભાઈ આખો સિસ્ટમ હેંગ કરી દીધું પંજાબ વાળા રોઈ રહ્યા બધા ભાઈ પાવર પ્લે પતી ગયો છે સમથિંગ 6 રન થઈ ગયા 6 ઓવરમાં 35 રન એમાં 6 ઓવરમાં 35 રન છે ભાઈ ખાલી મને લાગે છે 200 રન થઈ જશે મિનિમમ 200 રન ચમના થાય થઈ જાય ટેન્શન નહીં જઈએ ભાઈ કેરળ તાપ લાગે ચિરાગને બહુ તાપ લાગી રહ્યો માહોલ બહુ ખતરનાક ભાઈ શ્રેયસ યાર આઉટ થઈ ગયો યાર શ્રેયસ યાર ભાઈ શું 6 મારી જોરદાર જબરદસ્ત 6 મારી અમે બેઠા ચોકીએ બેઠા છીએ કોઈ જાતની સગવડ વગર બેઠા છીએ અમનને દૂર બેહાડી દીધો હા ભાઈ અમન કહેતો હતો કે ભાઈ 100 રૂપિયાની કોક છેલ્લા ભાવતાલ કરીને સસ્તામાં બતાવી દીધું વર્ષમ બતાવ્યું એટલે ખોડિયા કલો નથી આવ્યા છે કે તને શું લાગે કે એમને થોડી જવા દઈએ કલોલ ના ખોડિયા કોલોની છોડતા હશે કે સ્ટેડિયમ હોય ગમે તે હોય અમદાવાદ સ્ટેડિયમમાં ના છોડે આ એક તો પરવાણે કેમ્પા લીધી હવે 2 મહિના નોકરી કરીને ને પેન્ટમાં ઢોરાઈ ગઈ એમાં 100 રૂપિયાની કેમ્પસ 70 રૂપિયામાં લીધી અને ભાઈ આ જો થઈ ગયો ભાઈ માર જોડે યાર ઢોરાઈ ગઈ કેમ્પા ચંપા લે આ કેમ્પા નહીં ચંપા કરે ગઈ ચંપા બેવફા નીકળી ભાઈ આજે ભાઈ એકવાર માહોલ ચેકઆઉટ કર લો હા દેખાઈ માહોલ ચેકઆઉટ કર લો અહીંયા જ બેઠી है भाई હા અરે આ પોઈન્ટ ચેકઆઉટ કરો ભાઈ પ્રીતિ જીના ત્યાં ઊભી है બચી है पास आके बढ़ा ले ચાલુ કર્યું હા કરી લપેટ દિયા શું થયું ભાઈ ના મજા આવી યાર પતી ગયો આ ખુશ છે ભાઈ આ તમે ડાન્સર જોઈ શકો હા જોરદાર ભાઈ આઉટ કે નોટ આઉટ યાર આઉટ છે હા આઉટ ભાઈ મારા કેવા પ્રમાણે તો નોટ આઉટ ચલો ભાઈ જોઈ લે ભાઈ ચલો એ બેટાડી અરે યાર બેટાડી ભાઈ શું સિક્સર મારી ભાઈ અમેઝિંગ ખતરનાક ભાઈ સુપર એક નંબર ભાઈ એક ઓવરમાં 28 રન લિટરલી એક ઓવરમાં 28 રન અમેઝિંગ ભાઈ 14 ઓવરમાં લાઈ દીધો ભાઈ ગાડી 14 ઓવરમાં 108 લઈ લો ભાઈ 164 રન થઈ ગયા છે તો જોઈએ ગુજરાત મારી શકશે કે નહીં ભાઈ નમન તમે પાણી પીને આવી ગયો શું કેવું ભાઈ થશે કે નહીં થશે જ એમાં તો શકશો કોણ જીતશે તમને એવું લાગે અલા ઓબ્વિયસલી જીટી યાર જીટી પંજાબ મજા આવશે જોવામાં જોઈએ મસ્ત વિકેટો પડ્યા થોડા વિકેટો પડશે મજા આવી જોઈએ મને મજા આવી ભાઈ અત્યારે હર્ડલ રેડી થઈ ગયો ભાઈ અંદર જતા ખેલાડીઓ બધા
65 રન 165 રન ડિફેન્ડ થાય કે વાહ ભાઈ વાહ બહુ પડાઈ ગાડી ભાઈ સુપર ભાઈ બહુ નમન જીતેગા કે નહીં ભાઈ જીતેગા ભાઈ જીતેગા ગુજરાત જીતેગા જીતશે ભાઈ શોટ જોઈ લો ભાઈ ખાલી એકવાર શોટ જોઈ લો ઓ ભાઈ પાછળ શોટ મારી દો અલ્યા નવરું કરવાની છે સીટો નવરી કરવાની છે પાછળ જો બધા દેવદૂત ઉભા અમદાવાદના સ્ટેડિયમમાં જુઓ આવા કાયદામાં ભાઈ હવે મેચમાં મને મજા આવી નહીં રહી હવે હું જઉં છું ખાવા બરોબર કેમ કે આમાં મને કંઈ મજા આવી નહીં રહી તો અમે બધા જઈએ ફટાફટ બહાર ને ખાઈએ કેમ કે આમાં કંટાળો આવે હવા ખાવા જઈએ બહાર ભૂખ લાગી ઓ હવા તો જોરદાર આવો આ બાજુ ઓય લાસ્ટ વાર ગુડ બાય કરી દઈએ એકવાર ગુડ બાય અમદાવાદ આજ છે મંદિર અહીંયા જ હતું જે બી મંદિર ત્યાં જ આપણે જીત્યા હતા ત્યાં લઈને આવ્યા હતા તો હવે અમે લોકો જઈએ સીધા ઉપર ને જઈએ હવે સીધા બહાર કેમ કે મેચમાં એવું કંઈ રહ્યું નહીં તો બહાર જઈને ડાયરેક્ટ જમીએ ને જોઈએ શું સીન ચાલે ખાલી ફરવા આવ્યા હતા મોજ લેવા આવ્યા તો મોજ લઈ લીધી એવું કેવું જો મસ્ત ગ્લાસ જો વીઆઈપી ગ્લાસ લેવા મળી જાય હા નંબરને તો ચડી જઈ તો અત્યારે અમે લોકો બાઈ ગયા છે સ્ટેડિયમની બહાર મેચ બધું પતાય ને અમારા ભાઈઓ બધા રેડી થઈ ગયા મેચ પતી નહીં પણ અમે લોકો આવી ગયા છે બહાર કેમ કે એટલું કંઈ ખાસ છે નહીં ને ભૂખ વધારે લાગી તો ભૂખ વધારે ઇમ્પોર્ટન્ટ તો અત્યારે જઈએ સીધા બાઇક લઈને લીલી કાઠિયાવાડી જમવા માટે તો અત્યારે આપણે ત્રણેય વસ્તુ આવી ગઈ છે ચીઝ બટર મસાલા પનીર ટિક્કા ને કાજુ ગાંઠિયા સારું હેંગ મારી ગયો તમારા ભાઈ સારું કરી દેશે મસ્તન રોટેલો અને ડુંગળી બધું આવી ગયું છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અત્યારે હું ડાયરેક્ટ તો નહીં કહી શકું કેમ કે ચાર્જિંગ નહીં તો મસ્ત વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અત્યારે હું જમી લઉં બાય ખાવાનું કાઢના